આપણી મેથીની ભાજી એકદમ સારી એવી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ ચણાના લોટવાળી મેથીની ભાજીની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। ચણાના લોટવાળી ભાજી બનાવવા માટે 250 ગ્રામ મેથીની ભાજી લીધેલી છે। ભાજીને આપણે ધોઈ અને કોરી કરી લીધી છે અને ઉપર જે આ દાંડલીનો ભાગ છે તેને આપણે કાઢી લીધો છે। તો હવે આપણે આ ભાજીને કટિંગ કરી લેશું। તો ભાજીને આપણે સાવ એકદમ ઝીણું કટિંગ નથી કરવાનું, તો આપણે આ રીતે મોટું કટિંગ કરશું। તો આપણે આ રીતે બધી જ ભાજીનું કટિંગ કરી લેશું। તો આપણે મેથીનું કટિંગ કરી લીધું છે। તો હવે આપણે આદુ મરચું લસણને ખાંડી લેશું। 10 થી 12 કળી લસણની, અડધો ઇંચ આદુનો ટુકડો, 1 ઇંચ લીલું કટિંગ કરેલું મરચું, આદુ મરચું લસણને આપણે અધકચરું આ રીતે ખાંડી અને તૈયાર કરી લીધું છે। ભાજીના વઘાર માટે મોટા 1 ચમચા તેલનો ઉપયોગ કરશું। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભાજીનો વઘાર કરશું। તો ભાજીનો વઘાર આપણે લસણથી જ કરશું, રાઈ જીરાનો ઉપયોગ આપણે નથી કરવાનો। અડધી ચમચી હિંગ, લસણને આપણે 2 મિનિટ સારી રીતે તેલમાં સતળાવા દેશું। ત્યાર પછી આપણે ટમેટાને ઉમેરશું। 2 મિનિટ થઈ ગઈ છે અને લસણ એકદમ સારી રીતે તેલમાં સતળાઈ ગયું છે। તો આપણે કટિંગ કરેલું ટામેટાને ઉમેરી દેશું। ટામેટાને 2 થી 3 મિનિટ તેલમાં સારી રીતે સતળાવા દેશું। ત્યાર પછી આપણે આદુ મરચું લસણની પેસ્ટને ઉમેરશું। 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ટામેટા એકદમ સારા એવા તેલમાં સતળાઈ ગયા છે। તેમાં આપણે 1 ચમચી આદુ મરચું લસણની પેસ્ટ ઉમેરશું। તેને આપણે સારી રીતે મિક્સ કરી અને 1 મિનિટ તેલમાં સતળાવા દેશું। 1 મિનિટ થઈ ગઈ છે તો તેમાં આપણે મસાલાને ઉમેરી દેશું। અડધી નાની ચમચી હળદર પાવડર, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું। મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી અને 1 મિનિટ સતળાવા દેશું। મિનિટ થઈ ગઈ છે અને મસાલા બળે નહીં તેના માટે આપણે 3 થી 4 ચમચી પાણીનો ઉપયોગ કરશું। જે આપણે પાણીનો ઉપયોગ કરેલો છે તે પાણી બળી ગયું છે અને તેલ ઉપર આવી ગયું છે। તો આપણે હવે ભાજીને ઉમેરી દેશું। તેને સારી રીતે આપણે મિક્સ કરી લેશું। 3 થી 4 મિનિટ ભાજીને આપણે ચડવા દેશું। ત્યાર પછી આપણે ચણાના લોટનો ઉપયોગ કરશું। 4 મિનિટ થઈ ગઈ છે અને આપણી મેથીની ભાજી એકદમ સારી એવી ચડી ગઈ છે। તો આપણે ચણાના લોટને ઉમેરી દેશું। 3 ચમચી ચણાના લોટનો ઉપયોગ કરશું। લોટને આપણે સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ આપણે તેને બફાવા દેશું। જો તમે આ રીતે મેથીની ભાજી બનાવશો તો ગમે તેટલી બનાવશો તો ઓછી જ પડશે અને બધાને બહુ જ ભાવશે। તો 2 મિનિટ થઈ ગઈ છે અને ભાજી આપણી એકદમ સારી એવી ચડી ગઈ છે। તો તમે જોઈ શકો છો। તો આપણે હવે ગેસને બંધ કરી અને ભાજીને સર્વ કરી લેશું।
તમે જુઓ છો કે આપણે ચણાના લોટવાળી મેથીની ભાજી બની અને તૈયાર છે. તો ચોક્કસથી એકવાર આ રીતે બનાવવાની ટ્રાય કરજો. જો તમને આ મેથીની ભાજીની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી તમને નોટિફિકેશન રોજ મળતું રહે. તો આ રીતે શિયાળામાં તમે મેથીની ભાજી બનાવશો તો દરરોજ બનાવીને ખાશો તો એ બધાને બહુ જ ભાવશે. તો આપણી મેથીની ભાજી છે ને એકદમ સરસ